રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં રસ્તા બિસ્માર બની ગયા છે અને 150 ફૂટ રિંગ રોડ પર મસ્ત મોટા ખાડાથી વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 10 થી 15 દિવસોથી શહેરમાં વરસાદ નથી પડ્યો અને તેમ છતાં રસ્તા પર આ પ્રકારે ખાડાઓ જોવા મળી રહ્યા છે। નવા રિંગ રોડ પર અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું। એવામાં આ રોડથી પસાર થતા વાહન ચાલકોએ સમારકામની પણ માંગ કરી છે। જો કે સ્થાનિકોનો દાવો છે કે દર વર્ષે આ જ રીતે રસ્તાઓ તૂટી જાય છે, રસ્તા પર ખાડારાજ જોવા મળે છે અને પ્રશાસન યોગ્ય રીતે કામગીરી નથી કરતું। ભાઈ શું પરિસ્થિતિ આખી સાચી હકીકત વાત કરો। મારું નામ તુષાર ખત્રી છે। હું અહીંયા નજીકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના આદિત્ય 79 માં રહું છું। આ મારો નજીકનો રોડ છે। કટારિયા ચોકડીથી લઈ અને ઠેઠ આપણે આપણું રાજકોટનું નાક કહેવાય એવું અટલ સરોવરથી પણ આગળ એકદમ બિસ્માર હાલતમાં રોડ છે। રોજે રોજ નાના મોટા એક્સિડન્ટ અમે અહીંયા અવારનવાર જોતા હોઈએ છીએ, કેમ કે અમારે દર 15-20 મિનિટ આ રોડ ઉપરથી નીકળવાનું હોતું હોય છે। હમણાં પરમદી એક ભાઈ અહીંયા સ્લીપ ખાઈને આ જ ખાડામાં અહીંયા પડ્યા હતા। એ ભાઈ અત્યારે સિવિલ હોસ્પિટલમાં હશે અને એને 108 ના મારફતે અમે સિવિલ હોસ્પિટલમાં મોકલાવ્યા હતા। ને આની એકદમ આ તંત્ર છે ને બેરું છે, હાવ બેરું તંત્ર કયો ને, આરએમસી કયો કે રૂડા કયો, હાવ બેરું તંત્ર। આપણે ગમે તે કોર્પોરેટરને ફોન કરીએ તો એ કહેશે થઈ જશે, આરએમસી ના વેસ્ટ ઝોનના અધિકારીને ફોન કરીએ કારૈયા સાહેબને તો પણ એમ કહે છે કે થઈ જશે, અત્યારે વરસાદ છે નહીં થાય। છેલ્લી બાકી નાના મોટા પ્રશ્ન હોય એ તો ખાલી એમને ખાલી ફોન ઉપર જ કહી દે થઈ જશે ને પછી કોઈ જાતનો એક્શન લેવામાં આવતું નથી। અહીંયા બીજા એક યુવાન ભાઈ, તમે અહીંથી પસાર થાવ છો, શું વારંવાર અહીંયા પસાર થાવ છું। અહીંયા કોઈ પણ સામેથી ગાડી આવતી હોય છે ત્યારે એને ખાડો દેખાતો નથી અને જયારે એ બ્રેક મારે તો પાછળ વાળા અડી જાય એટલે એક્સિડન્ટ થવાની બહુ જ શક્યતા છે। કારણ કે કઈ વર્ષે કેમ તૂટી દર વર્ષે બહુ આમાં તંત્ર ખબર નહીં કેટલી ગ્રાન્ડ મંજૂર કરતા હોય, કેટલી આ લોકો વાપરતા હોય। 11 ઇંચ હમુરો આખો 11 ઇંચ પણ વરસાદ તૂટી ગયો છે, આમાં તમે શું કરશો બોલો? હવે ખાલી 11 ઇંચ વરસાદ છે, બોલો। નથી આમાં ખાડા લોકો તંત્ર કોઈ કઈ કરતું જ નથી। હવે આમાં ઓટોમેટિક આ લોકો રસ્તો જ આખો ખરાબ કરી નાખે। અન્ય યુવાનો વિદ્યાર્થી ભાઈ અહીંયાથી પસાર થાવ છો, રોડ કેવો છે? રોડ સર બહુ ખરાબ હાલત છે। હા બહુ, એટલે આ જુઓ ને તમે ખટારા બહુ